હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા પરિવાર તરફથી મારી યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી. કેમ છો બધા? કંઈક તો બોલો યાર. આપણે તો ચાલી પડ્યા છે ખેતરે. શું કરે, સવાર પડે ને ખેતરે જવું પડે. તમે શું કરો છો? આજે ખેતરે એટલા માટે જઈએ છે, ભીંડા વાવેલા છે. તો ભીંડામાં કોઈક ઈયળ આવી ગઈ છે. તો કેવી ઈયળ છે, કઈ દવા છાંટવી પડશે ને, એટલા માટે જઈએ છે જોવા માટે. તો સવારના 7:30 વાગ્યા છે. તો હું તો ખેતરે ક્યારનો નીકળી ગયો છું. હવે ભીંડામાં કઈ ઈયળ છે, શું છે જોઈ લઉં, અને પછી એની આપણે દવા લાવીએ. કઈ ઈયળ હોય તો પછી એટલા માટે. બાકી તો તમે કાંઈ બોલતા નથી. તમે યાર લાઈક નથી કરતા. લાઈક કરવામાં કંજુસાઈ કરો છો, કમેન્ટમાં પણ કંજુસાઈ કરો છો. નથી લાઈક કરતા, નથી કમેન્ટ કરતા. કંજુસાઈ ના કરો યાર મારા વાલા મિત્રો. તો મારા વાલા મિત્રો, ખેતરે પહોંચી ગયો છું અને હવે ખેતરમાં કઈ ઈયળ છે, શું છે જોઈ લો. નાનજીભાઈ કહેતા હતા કે ઈયળ આવી ગઈ છે, પણ ઈયળ જેવું તો કંઈ દેખાતું નથી. તોય છતાં જોઈ લઈએ. હવે આ જો મિત્રો, ભીંડા છે આપણા. હવે ભીંડામાં ઈયળ જેવું તો દેખાતું તો નહીં. આ કંઈક ખાધેલું તો છે, કંઈક ખાધેલું છે, પણ ઈયળ જેવું નથી દેખાતું. તોય છતાં આપણે જોઈ લઈએ શું છે. ઈયળ આખી દિલથી એક લાઈક કરો યાર, અમને સપોર્ટ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે યાર. તમે યાર કંજુસાઈ ઘણી કરો છો, નથી સબસ્ક્રાઈબ કરતા. આવું નહીં ચાલે ને યાર. તો આપણા ભીંડા છે, ભીંડામાં નાનજી કહેતો તો ગડર આવી ગઈ છે, પણ કોઈ એવી ગડર નથી. ઈડી એવી દેખાતી નથી ગડર. આ વરસાદનું પાણી ભરેલું છે જુઓ. હજુ પણ 2-3 દિવસ થઈ ગયા. જમીન થોડી ચીકણી છે ને, એટલા માટે. તો એક છંટકારો કરીને થોડો થોડો પેલું કેવું કે ચૂસિયા છે, ગડર છે, તો એનો થોડોક ઓછો પાવરનો ડોઝ આપી દઈ તો આવતી હોય એ પણ મરી જાય. તો ગાઈસ, તમે શું કહેવા માંગો છો? છટાઈ દે ને દવા? જો આ પાંદડા તો ખાધેલા છે, પાંદડા તો ખાધેલા છે, તોય છતાં જોઈ લઈ. આ બાજુ ગોવાર છે. આ ગોવાર છે, ગોવાર પણ તમને બતાવું. ઓર્ગેનિક ગોવાર, જો ઓર્ગેનિક ગોવાર છે ભાઈ. હવે તો ગોવાર પણ ચાલુ થશે. આપણો ગોવાર છે. કેવો ગોવાર છે? આપણે એક ગોવારને લાઈક તો કરો. ગોવારને લાઈક તો કરો મિત્રો. આપણા ગોવાર છે. ગોવાર તમને બરાબર દેખાતો નહીં હશે, કેમ કે ગોવાર હાઈટમાં ઓછો છે. ભીંડા તમને કમ્પ્લીટ દેખાતા હશે. તો મારા વાલા મિત્રો, અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારે તમને વારંવાર કહેવું પડે છે લાઈક કરો.
તમે લાઈક જ નથી કરતા, કેમ કે કંજૂસ જ એટલા છો. તો આપણે ભેગા મળીને મોજ મજા મસ્તી કરીશું. આપણે દૂધીમાં ખડગનું થઈ ગયું છે. આ બાજુ દૂધી છે, પણ દૂધીમાં ખડગનું થઈ ગયું છે. તો એ બાજુ નથી જતા. હવે આમ સીધા નીકળી જઈએ. બાકી હવે દવાનો છંટકારો એક કરી લઈએ. આ બાજુ ટીટોળી પણ ગોંગરે છે. મને એવું લાગે છે આજે વરસાદ આવશે પાછો. વરસાદનો માહોલ છે તો વરસાદ તો આવવાનો જ. તમે શું કહો છો ભાઈ? વરસાદ આવશે? હસશો નહીં, બોલો યાર. બોલે ન બોરો વેચાય. તો મારા વાલા મિત્રો, હવે ખેતરમાં તો આપણે આંટો મારી લીધો છે. હવે આમ ડાયરેક્ટ નીકળી જઈએ ઘર તરફ. લીધો છે, હવે સીધા આપણે ઘર તરફ નીકળી જઈએ. અને હવે દૂધીમાં નહીં પણ ભીંડામાં, ગોવારમાં દવાનો થોડો છંટકાર કરી લઈએ. કોઈ પણ ચૂસ્યું હોય કે ઈયળ હોય મરી જાય. બાકી તો આજે ગરમી બહુ થાય છે યાર. વરસાદ ફૂલ પડશે. હું નાઈને આવ્યો છું. કંજુસાઈ ના કરશો યાર. દિલથી કરો લાઈક, દિલથી કરો સબસ્ક્રાઈબર. તો ફ્રેન્ડ્સ, હવે જો હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે અને હવે ઘરે જઈએ છે. દવાનું સેટિંગ કરીએ. પૈસા પણ નથી. સારું ભીંડામાં દવા છાંટવાની છે, શું કરીશું? તો ચાલો આપણે કંઈક જુગાડ કરીએ, બીજું શું થાય. તો તમે કઈ કહેશો? કેવું ભીંડા અને ગોળની ખેતીમાં કેવું સારું રહે કે નહીં, કમેન્ટમાં જણાવજો. તો ચાલો મારા વાલા મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી, બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.